નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં પીએમ મોદી આજે મુખ્ય મુલાકાતે ભવ્ય રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। શહેરના લિંબાયત વિસ્તારમાં વડાપ્રધાને સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો। શહેરમાં સાયકલ સવારને મુક્કો મારનાર પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી, પગાર ઇજાફો 1 વર્ષ માટે અટકાવાયો। આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામની થીમ પર અડાજણ વિસ્તારમાં સરસ મેળો યોજાયો। રાંદેર વિસ્તારમાંથી બાઇકની ચોરી કરનાર ચોર બાઇક સાથે પકડાયો। પુત્રના દેવાને કારણે ભાગીદાર અને લેણદારોની ધમકીઓથી કંટાળેલા પિતાએ જીવન ટૂંકાવ્યું। સમાચાર વિગતે જોઈએ। પીએમ મોદી આજે સુરતની મુલાકાતે આવ્યા છે। વડાપ્રધાન મોદી આજે સુરતમાં ભવ્ય રોડ શો કર્યો હતો અને ત્યારબાદ લિંબાયત વિસ્તારમાં આવેલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા। રોડ શો દરમિયાન વિવિધ પ્રાંતના લોકો તેમના અનોખા શૈલીમાં સ્વાગત કર્યું હતું અને રોડ શો અને સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7 માર્ચ શુક્રવારે બપોરના 1:30 વાગે સુરતના એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ સિલવાસા જવા માટે રવાના થયા હતા। બાદમાં પીએમ મોદી હેલિકોપ્ટર મારફતે પર્વત પાટિયા હેલિપેડ પર પહોંચ્યા હતા, જ્યારે સાંજે પર્વત પાટિયાથી નીલગિરી ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યા બાદ નીલગિરી ગ્રાઉન્ડમાં સભાને સંબોધિત કરી હતી। આ રોડ શો અને સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ સુધીના રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। તેમજ આ રોડ શો દરમિયાન 30થી વધુ સ્ટેજ તૈયાર કરાયા હતા, જેના પર વિવિધ રાજ્યના લોકો દ્વારા વિવિધ વેશભૂષામાં વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી। લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ વડાપ્રધાનના હસ્તે આપવામાં આવ્યો હતો। સભા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ પરત રવાના થશે। તેમણે રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે 8 માર્ચે સુરત એરપોર્ટથી નવસારીના કાર્યક્રમમાં પહોંચશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિલવાસામાં નમો હોસ્પિટલના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 2500થી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સિલવાસામાં વિકાસની ભેટો આપ્યા બાદ વડાપ્રધાન મોદી સુરત આવી પહોંચ્યા હતા અને સુરતમાં તેઓએ રોડ શો બાદ સુરતમાં લિંબાયતમાં સુરત ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અને 2.3 લાખથી વધારે લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભનું વિતરણ કર્યું હતું। ત્યારબાદ પીએમ લિંબાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જનસભાને સંબોધતા કહ્યું હતું કે નામ અને દાન 2 બાબત સુરતને વિશેષ બનાવે છે। વડાપ્રધાન મોદીએ સુરતમાં જણાવ્યું હતું કે પીએમ બન્યા બાદ આ મારી પહેલી સુરતની મુલાકાત છે અને ગુજરાતે જેને ઘડ્યો તેને દેશે વહાલથી અપનાવ્યો છે। હંમેશા આપ સૌનો ઋણી છું, જેમણે મારા જીવનને ઘડવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। સુરતની સ્પિરિટ યાદ ન આવે અને જેના જોવા ન મળે તે કેવી રીતે બને ને કામ અને દામ આ 2 વસ્તુ એ છે જે સુરતને વધુ વિશેષ બનાવે છે। એકબીજાને સપોર્ટ કરવો, સૌના વિકાસને સેલિબ્રેટ કરવો એ આપણને સુરતના દરેક ખૂણામાં જોવા મળે છે। આજનો આ કાર્યક્રમ સુરતની આ સ્પિરિટ અને ભાવનાને આગળ વધારનારો છે અને સુરત અનેક બાબતમાં ગુજરાતનું અને દેશનું પ્રમુખ શહેર છે। સુરત આજે ગરીબને વંચિતને ભોજન અને પોષણની સુરક્ષા આપવામાં મિશનમાં આગળ વધી રહ્યું છે। વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સૌના વિકાસની ઉજવણી સુરતના દરેક ખૂણામાં થાય છે અને સુરતમાં ક્યાંય ભેદભાવ જોવા મળતો નથી। જરૂરિયાતમંદ લોકોના ભોજનની ચિંતા કરી છે અમારી સરકાર ગરીબની સેવક બની કામ કરી રહી છે। કોરોના કાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શરૂ કરી હતી અને ગુજરાત સરકારે ગરીબ કલ્યાણ યોજના માટે કામ કર્યું છે। કેન્દ્ર સરકાર 2.25 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરે છે અને અમારું લક્ષ્ય દરેક પરિવારને પર્યાપ્ત પોષણ આપવાનું છે। પીએમ પોષણ યોજના હેઠળ 12 કરોડ બાળકોને પોષક આહાર મળે તે જરૂરી છે અને અમારી સરકારે બાળકો મહિલાઓના પોષણની ચિંતા કરી છે અને પોષણની સાથે સ્વચ્છતા પણ જરૂરી છે।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7 માર્ચે સુરતની મુલાકાતે છે, ત્યારે ગુરુવારે પીએમ મોદીના કાર્યક્રમને લઈને રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન એક બાળક ભૂલથી રોડ પર સાયકલ લઈને રોડ પરથી પસાર થવા લાગ્યો હતો, ત્યારે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા બાળકને વાળ ખેંચી મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે અને તેમના પગારનો 1 વર્ષનો ઇજાફો પણ અટકાવી દેવા માટેની નોટિસ પણ આપવામાં આવી છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે વિડીયોમાં જે સબ ઇન્સ્પેક્ટર છે તે મોરબી જિલ્લામાંથી બંદોબસ્ત માટે સુરત આવ્યા હતા અને સુરત શહેર પોલીસે પોલીસ સબ ઇન્સ્પેક્ટર BK ગઢવીનો રિપોર્ટ કરી તેમને પરત મોકલી આપ્યા છે. જ્યારે મોરબી પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર BK ગઢવી સામે સખત પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર BK ગઢવીના પગારનો 1 વર્ષનો ઇજાફો અટકાવી દેવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. આ ઘટનાને લઈને હિતેશ બી જાસોલિયા નામના સામાજિક કાર્યકરે DGP અને ગૃહમંત્રીને ઈમેલ કરીને જણાવ્યું હતું કે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે તારીખ 7 માર્ચના રોજ વડાપ્રધાન સુરત આવી રહ્યા છે. તેના પ્રોટોકોલ મુજબ સુરત પોલીસ રિહર્સલ કરી રહી હતી. આ દરમિયાન કોઈ એક બાળક સાયકલ લઈને તે રોડ પર ભૂલમાં પસાર થયો હતો. તે દરમિયાન 1000 પોલીસ દ્વારા બાળકને જાહેરમાં મારવામાં આવી રહ્યો છે. તે સંપૂર્ણ રીતે કાયદાનું ઉલ્લંઘન થયું હોય તેવું લાગી રહ્યું છે. જો આ બાબતે યોગ્ય પગલાં ભરી જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામની થીમ પર તારીખ 6 થી લઈને 15 માર્ચ દરમિયાન હની પાર્ક ગ્રાઉન્ડ SMC પાર્ટી પ્લોટ નજીક અડાજણ વિસ્તારમાં સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે સરસ મેળો કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 15 માર્ચ સુધી આ મેળો સવારે 10 થી લઈને રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત સરસ મેળામાં 150 જેટલા મહિલા જૂથોના સ્ટોલ છે, જેમાં રાજ્યના 100 અને અન્ય રાજ્યના 50 સ્ટોલ દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ થઈ રહ્યું છે. વોકલ ફોર લોકલ નેમને સાકાર કરતો સરસ મેળો સ્વસહાય જૂથોની મહિલાઓ માટે ઉત્તમ આજીવિકાનું પ્લેટફોર્મ બન્યું છે. સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી હસ્તકલા સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જૂથોના ઉત્પાદનોને સરસ મેળા થકી ખરીદવાની તક સુરતવાસીઓને મળી છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાનો આશય છે. ત્યારે સુરતીજનોને સ્વદેશી ચીજવસ્તુની ખરીદી કરીને સ્વદેશી અને ગ્રામ નિર્માણના સ્વપ્નને સાકાર કરવાના ઘર આંગણે તક મળી છે. સુરતવાસીઓ સરસ મેળાનો અચૂક લાભ લે અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરે તેવો અનુરોધ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કર્યો છે. પીસી દ્વારા સુરતની અંદર સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આખા રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ આ મેળાનું આયોજન થાય છે. આજે સુરતમાં પણ લગભગ 150 જેટલા સ્ટોલ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 100 જેટલા સ્ટોલ એ ગુજરાતના છે અને 50 જેટલા સ્ટોલ અલગ અલગ રાજ્યોમાંથી પોતાની અલગ અલગ પ્રોડક્ટ લઈને અહીં આવ્યા છે. પોતપોતાના રાજ્યોની અંદર જે અલગ વિશેષતા સાથે કંઈક બનતું હોય છે તેને બધાની ઈચ્છા પણ હોય છે, સાંભળેલું પણ હોય છે, પણ એને ક્યાં લેવા જવું અથવા તો લેવા જવા માટેની વ્યવસ્થા નથી. તેવા સૌને આવા મેળાની અંદર બધી જ વસ્તુ ઉપલબ્ધ થતી હોય છે. આપણે વર્ષો જૂની એક સિસ્ટમ હતી, કલેક્ટર એટલે એ કલેક્ટ કરે રેવન્યુ, પણ સાથે સાથે મેળાનું આયોજન કરે, લોકોની જરૂરિયાતની વસ્તુઓ આખા વર્ષની એમને ત્યાંથી મળી જાય, લોકો પોતાનો માલ પણ ત્યાં લાવીને વેચી શકે, એ પ્રકારના મેળાનું આયોજન થતું. હવે આધુનિક સમયની અંદર મેળાની જગ્યાએ આવા એક સરસ મેળા લીધી છે, જેના કારણે લોકોને રોજગારી, પોતાની પ્રોડક્ટ વેચવા માટે અને આર્થિક ઉપાર્જન માટે આવા મેળા અત્યંત ઉપયોગી સાબિત થયા છે. હું GLPCના અધિકારીઓ, DDO અને બાકીના અધિકારીઓને ખૂબ અભિનંદન આપું છું કે એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે અને સુરતીઓ આમ પણ ખુશમિજાજી હોય છે. પૈસા ખર્ચવામાં, કંઈક નવું લેવામાં એમનો ઉત્સાહ હોય છે. એમને આ મેળામાં એ લોકો પોતે
ભાગ પણ લેવી મારી એમની વિનંતી પણ છે. જે સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી બાઇકની ચોરી કરનાર ઇસમને ચોરીની બાઇક સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. સાથે જ આગળની કાયદેસરની કાર્યવાહી પણ આરંભી છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાનપુરા સ્થિત શનિવારી બજારમાંથી આરોપી અસલમ ઉર્ફે રાજા સુલતાન શેખને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસે રહેલી 1,20,000ની કિંમતની એક બાઇક જપ્ત કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી પોતે ભાડાના મકાનમાં રહે છે અને રિક્ષા ચલાવે છે અને પોતાની પાસે મોટરસાઇકલ ન હોય. ગત 31 જાન્યુઆરી 2024ના રોજ 25ના રોજ રાંદેર મોરા ભાગળ 4 રસ્તા પાસેથી બાઇકની ચોરી કરીને પોતે વાપરતો હતો. હાલ રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓનો એક ભેદ ઉકેલાયો છે અને પકડાયેલા ઇસમ સામે પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં જીવન ટૂંકાવી લેવાના કેસોમાં વધારો થયો છે. અવારનવાર લોકો દ્વારા પોતાનું કમોતે જીવ ગુમાવવાનો વારો અને કમોતે મરવાની બાબતને લઈને સંખ્યામાં વધારો થયો છે. ત્યારે એક હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં 57 વર્ષીય આધેડે ઘર નજીકમાં જ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. પુત્રએ દેવું કર્યું હોવાથી ભાગીદાર અને લેણદારો પિતાને ફોન કરીને ધમકીઓ આપતા હોવાથી ટેન્શનમાં આવીને પિતાએ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૂળ ભાવનગરના લીમડાના વતની અને અમરોલી વિસ્તારમાં આવેલા પ્રમુખ હાઇટ્સમાં 57 વર્ષીય પ્રાગજીભાઈ વસોયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં 2 દીકરા સહિત 6 સંતાન છે અને પ્રાગજીભાઈ હાલ નિવૃત્ત જીવન ગાળતા હતા. મોટો પુત્ર રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને જ્યારે નાનો પુત્ર રવિ ઉર્ફે રવિન્દ્ર હોટ ફિક્સિંગ મશીન ચલાવતો હતો. ગત રોજ 57 વર્ષીય પ્રાગજીભાઈ વસોયા ઘર નજીકમાં ખુલ્લા પ્લોટમાં અનાજમાં નાખવાની દવા પી ગયા હતા, જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. નાનો પુત્ર રવિ હોટ ફિક્સિંગ મશીન ચલાવતો હતો અને રવિએ લાખો રૂપિયાનું દેવું કર્યું છે અને તે ક્યાંક ચાલ્યો ગયો છે અને લેણદારો અને તેના ભાગીદારો પ્રાગજીભાઈને ફોન કરીને હેરાન પરેશાન કરતા હતા, ઉપરાંત ધમકીઓ પણ આપતા હતા, જેથી ટેન્શનમાં આવીને તેમણે પગલું ભર્યું હોવાને લઈને પરિવારજનોએ જણાવ્યું છે. જ્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસ કામગીરી શરૂ કરાઈ છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.